मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। તત્પદનો ઉપસંહાર થઈ રહ્યો છે. તો છેલ્લે છેલ્લે તત્પદ એટલે ઈશ્વર, અને તત્પદમાં બંને રીતે મેં કહ્યું હતું ગયા વખતે વર્ણન થતું હોય છે, નિરૂપણ થતું હોય છે. ઘણીવાર તદ્દન નિર્ગુણ છે એ રીતે પણ તત્પદનું નિરૂપણ કરે, અને સગુણ રૂપે પણ, ટૂંકમાં ઈશ્વરને આ બંને રૂપે નિરૂપણ કરતા હોય છે. તો અહીંયા પણ બંને રીતે બતાવે છે. શું કહે છે? અતઃ પરમ બ્રહ્મ સદ અદ્વિતીયમ. એ કહ્યું કે બ્રહ્મ કેવું છે? આ સમગ્ર જગતથી પર અને એકમાત્ર, એકમ એવ અદ્વિતીયમ. વળી કેવું છે? વિશુદ્ધ વિજ્ઞાન ઘનમ નિરંજનમ. વિશુદ્ધ વિજ્ઞાન, વિશુદ્ધ વિજ્ઞાન એટલે ત્રણેય ગુણોથી પર. ત્યાં સત્વ પણ નથી, રજસ તમસનો તો પ્રશ્ન જ નથી, પણ સત્વ બી નથી. સત્વ એ પણ માયાનું કાર્ય છે, એટલે ત્યાં સત્વ પણ નથી. અને વિજ્ઞાન ઘન એટલે માત્ર વિજ્ઞપ્તિ, માત્ર ચૈતન્ય. ચૈતન્ય વિશેષ નહીં. અત્યારે આપણને જ્ઞાન છે ખરું, અત્યારે દરેક વસ્તુનું વિષયોનું જ્ઞાન થાય છે, અત્યારે વૃત્તિનું જ્ઞાન થાય છે, શબ્દોનું જ્ઞાન થાય છે. તમે આ જુઓ છો તો આ વિષયનું જ્ઞાન છે, શબ્દ સાંભળો છો ત્યારે શબ્દનું જ્ઞાન છે. ટૂંકમાં આ બધા જ્ઞાન. તો પણ ત્યાં અત્યારે શું છે? એ ચૈતન્ય વધતા કંઈક વિશેષતા છે, ચૈતન્ય વધતા એક વૃત્તિ રહેલી છે. તો આ કેવા જ્ઞાન થયા? વિશેષના જ્ઞાન થયા. અહીં જયારે કે છે કે વિજ્ઞાન ઘનમ, આ વિજ્ઞાન ઘન એનો અર્થ શું થાય? માત્ર ચૈતન્ય, એમાં કોઈ વિશેષતા નહીં કે આ નેપકિન છે, કે હું સુખી છું કે દુઃખી છું, આવી કોઈ વિશેષતા ત્યાં નથી.
આ બધા વિશેષ કહેવાય. તો આ શું છે? માત્ર હોવાપણું, અને સાથે એ હોવાપણાનું જ્ઞાન, અર્થાત પૂછવું એ મને ખબર છે. અને એ હું એટલે શું? માત્ર ચૈતન્ય. આને શું કહેવાય? વિજ્ઞાન ઘનમ. નિરંજનમ એટલે અત્યંત નિર્મળ. નિરંજન એટલે અવિદ્યાનો ત્યાં કોઈ લેશ પણ નથી. અવિદ્યાનું નામ નિશાન નથી. એ છે અવિદ્યા એટલે અજ્ઞાન, અવિદ્યા એટલે માયા. આ કશું ત્યાં નથી. પ્રશાંતમ આદ્યંત વિહીનમ અક્રિયમ, અત્યંત શાંત. આ તો આપણે થઈ ગયું છે. આદિ અંત વિહીનમ, એમાં આદિ પણ નથી, અંત પણ નથી. શું છે? અક્રિયમ, કોઈ ક્રિયા પણ નથી. અને નિરંતર આનંદ રસ સ્વરૂપમ, સતત આનંદ સ્વરૂપ. આ આનંદ એ કોઈ નિમિત્તથી પ્રાપ્ત થતો આનંદ નથી. સામાન્ય રીતે આપણે જગતમાં જે પ્રાપ્ત થાય છે આ આનંદ કેવો હોય છે? નિમિત્ત, નૈમિત્તિક આનંદ. કંઈક થયું અને આનંદ, અને ન થાય તો દુઃખ. ટૂંકમાં અત્યારે આનંદ કંઈક થાય, કંઈક નિમિત્ત બને અને આનંદ. તો આત્માનો આનંદ આવો નૈમિત્તિક નથી. એ કેવું છે? સ્વરૂપ છે. આનંદ એ આત્માનું સ્વરૂપ છે, આગંતુક વસ્તુ નથી. અત્યારે આનંદ કેવું છે? આગંતુક. આગંતુક એટલે ઇન્સિડેન્ટલ. કંઈક થાય અને આનંદ, કંઈ ન હોય તો પાછી શૂન્યતા, કંટાળો આવે. ટૂંકમાં સ્વરૂપનો અત્યારે પરિચય નહીં હોવાને કારણે અત્યારે આનંદ માટે આપણે ઊભા રહીએ છીએ. આનંદના સંજોગો ઉપસ્થિત કરીએ, એની રાહ જોઈએ. જ્યારે અહીંયા શું કહે છે? નિરંતર આનંદ રસ સ્વરૂપમ. સતત આનંદ જ છે, આનંદ બનાવવાનો નથી. આનંદ છે એ સમજવાનો છે, હા, અને એનો સ્વીકાર કરવાનો છે. સ્વીકાર કરવાનો. અને એટલે જ કહ્યું તૈત્તરીય ઉપનિષદ કે છે આત્માનું સ્વરૂપ કેવું છે? બ્રહ્મનું સ્વરૂપ કેવું છે? તો કે રસો વૈ સહ, રસ સ્વરૂપ. એ કશાકમાંથી જરતો રસ નથી, પોતાનું જ રસ, પોતાનું જ સ્વરૂપ. પછી કહ્યું નિરસ્ત માયાકૃત સર્વ ભેદમ. આત્મામાંથી કોઈ માયામાંથી જન્મેલા ભેદ નથી. માયા જ નથી તો માયાથી કેવા ભેદ જન્મે? તો કે સત્વ રજસ તમસ. તદુપરાંત એ પછી પાછી વાત આવે છે. દ્રષ્ટા, દૃશ્ય, દર્શન, આ બધી ત્રિપુટી, આ બધું માયાને કારણે છે. તો ત્યાં એ કશું બધા વિભાગ માયાને કારણે, એ કઈ છે નહીં. પછી નિત્યમ, ધ્રુવમ, નિષ્કલમ, અપ્રમેયમ. નિત્યમ, ક્યારેય અંત નથી. આદિ અંત કશું. અંત આપણે કહીએ છીએ આદિના પોઈન્ટ ઓફ વ્યૂથી, આદિના સંદર્ભમાં અંત કહીએ છીએ. અંત કહીએ છીએ આદિ, અને આદિ અંત આ બંને રિલેટિવ વસ્તુ છે. તો આ બંનેથી પર ત્યાં આદિનો એક અંશ, આદિ એટલે બિગિનિંગ, આદિ એટલે પ્રારંભ, અંત એટલે એન્ડ. આ શું છે? આપણા મનમાં એક ખ્યાલ છે, વસ્તુનું શરૂ થવું, વસ્તુનું એન્ડ આવવું. તો આ પરસ્પર જુદા ખ્યાલ છે. આત્મા બંને ખ્યાલથી અને બંને ઘટનાઓથી પર છે. ખ્યાલ આવ્યો? એ દ્રષ્ટિએ કહ્યું નિત્ય, ધ્રુવ, નિષ્કલમ, અપ્રમેય. ધ્રુવમ એટલે પણ સ્થિર, નિષ્કલ, કોઈ કળા નથી. કળા એટલે એક એક વસ્તુ વધવી, નવી નવી વિશેષતા આવવી, ઘટવી. આવે તો જાય. આત્મામાં આ કશું નથી. અપ્રમેય, અપ્રમેય એટલે ઇન્દ્રિયોથી જાણી શકાય નહીં. અરૂપમ, અવ્યક્તમ, અનાખ્યયમ, અવ્યયમ. નિર્વિકાર અને અરૂપ એટલે ત્યાં કોઈ રૂપ નથી. અવ્યક્ત, અવ્યક્ત એટલે આ બધી વસ્તુ વ્યક્ત કહેવાય. આ બધી વસ્તુને આપણે વ્યક્ત ગણીએ. આત્મા એ રીતે આમ વ્યક્ત નથી કે ઇન્દ્રિયો, જે પણ વસ્તુ વ્યક્ત હોય એ ઇન્દ્રિય ગોચર, ઇન્દ્રિયોથી આપણે જાણી શકીએ, મનથી આપણે જાણી શકીએ. ભલે અત્યારે તમારી સામે અત્યારે ધારો કે જલેબી નથી, પણ નહીં હોવા છતાં કદાચ યાદ આવી જાય તો એક ખ્યાલ ઉત્પન્ન થઈ જાય. તો એ શું થઈ ગયું? વ્યક્ત થયું કહેવાય. તરત વ્યક્ત એટલે મનમાં વ્યક્ત થયું. કોઈ લાગણી પણ આપણે અનુભવી શકીએ. તો આ બધી વસ્તુઓને શું કહેવાય? વ્યક્ત કહેવાય. આત્મા એ રીતે આપણે આમ સામે પ્રત્યક્ષ
કે અનુમાનથી પણ એને જોઈ નથી શકતા. એટલે શું કે છે કે અવ્યક્તમ, અનાખ્ય, એનું કોઈ નામ પણ નથી. આત્માને ખરેખર કોઈ નામ પણ આપી શકાય. જનરલી સામાન્ય રીતે નામ ગુણને આધારે આપણે આપતા હોઈએ. ગુણને આધારે નામ હોય છે. આત્મા તો નિર્ગુણ, માટે પણ નામ છે નહીં. જ્યોતિ સ્વયં, જ્યોતિ એટલે સ્વતંત્ર જ્યોતિ, બીજા કશામાંથી ઉછીને લીધેલો પ્રકાશ નથી. આ શું છે? સ્વપ્રકાશ. આવું કંઈક આત્મા છે. કિંચિત ઇદમ ચકાસ્તી, આવું કંઈક આત્મા છે એ કહ્યું, પ્રકાશી રહ્યું છે. હવે આગળ આપણે જઈએ 241માં શ્લોકમાં. જ્ઞાતૃજ્ઞાન જ્ઞેય શૂન્યમ અનંતમ નિર્વિકલ્પકમ કેવલાખંડ ચિન્માત્રમ પરમ તત્વમ વિદુર્બુધાઃ. વળી પાછું એનું વધારે સમજ આપે છે, જુદા શબ્દોમાં એનું વર્ણન. જો આ શું કેની વાત થાય છે ખબર છે? આત્માની, સ્વની, હુંની. આ હુંનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે એની વાત થઈ રહી છે કે કેવું છે? જ્ઞાત. હવે આ આપણા જે અનુભવ છે એનાથી તદ્દન વિરુદ્ધ વસ્તુ છે. આપણા અનુભવમાં આ વસ્તુ આપણે, વ્યવહારમાં આ વસ્તુ આપણે જોતા નથી. એટલે આ સમજવું રહ્યું. એટલે કોઈક આપણને સમજાવે, એની પરખ, એની ઓળખાણ આપે, સી અન્ડરસ્ટેન્ડ, એની ઓળખાણ આપે ત્યારે જ ખબર પડે. એટલે કે છે જ્ઞાતૃ જ્ઞાન જ્ઞેય શૂન્યમ. આત્મા કેવો છે? અથવા પરમ તત્વ અથવા વસ્તુ, ચૈતન્ય કેવું છે? ત્યાં ત્રણ વસ્તુ નથી. કઈ ત્રણ? અને ત્રિપુટી કહેવાય. જ્ઞાતૃ એટલે જ્ઞાતા, જાણનારો. જ્ઞેય વિષય એટલે જાણવાનો વિષય, જ્ઞેય. અને આ જ્ઞાતા અને આ જ્ઞેય વસ્તુનો સંપર્ક થાય ત્યારે જે વૃત્તિ જન્મે એને શું કહેવાય? જ્ઞાન. એને પણ જ્ઞાન કહેવાય. જ્ઞાનના ઘણા અર્થ થાય છે. તો આત્મામાં આ એકેય નથી. આત્મા સમજો, આત્માને જ્ઞાતા પણ ન કહેવાય, જાણનારો એવું પણ ના કહેવાય, જાણવાનો વિષય જ્ઞેયની કોટીમાં પણ એને એમ ના કહેવાય કે આત્મા. આને શું કહેવાય? જ્ઞેય પદાર્થ. ઓબ્જેક્ટ ટુ બી નોન ઓર ઓબ્જેક્ટ વિચ ઇઝ નોન. આ વિષય જે આપણે જાણીએ છીએ, આ પુસ્તક પણ જ્ઞેય પદાર્થ, બધું જ્ઞેય પદાર્થ છે. અને કોઈક એને જાણનારો હોય તો આ જ્ઞાતા, આ જ્ઞેય પદાર્થ. અને હું આ વાંચું કે આને જોઉં ત્યારે શું જન્મે? આ બંને જ્ઞાન. તો આત્મા એકેય કોટીમાં ના આવે. આત્માને જ્ઞાતા પણ ના કહેવાય. જ્ઞાતા એ આત્માનો ધર્મ નથી, એનું સ્વરૂપ નથી. જ્ઞાતા એનું સ્વરૂપ હોય તો શું હોય ખબર છે? આખો દિવસ જાણ્યા જ કરે, જાણ્યા જ કરે, જાણ્યા જ કરે. અચ્છા, પછી જ્ઞેયની કોટીમાં પણ ના આવે. જ્ઞેયની કોટીમાં આવે તો શું થાય ખબર છે? આ મેં જાણ્યું. તો આ ક્યારે મને જણાય? હું એને જોઉં ત્યારે. આ પોતાની જાતને તો બતાવી શકતું નથી, જણાવી નથી શકતું. એમ નથી કહેતું કે હું ક્લિપ છું, ક્લિપ છું. આ શું છે? જળ પદાર્થ છે. તો ધારો કે આત્મા પણ આ જેમ જણાય છે એમ સમજો. આ જેમ જણાય છે એ રીતે આત્મા જણાતો હોય તો આત્મા પણ કઈ કોટીમાં આવી જાય? જળની કોટીમાં. જળ. કારણ કે જ્ઞાતા નક્કી કરે કે આને જોવું કે નહીં. અત્યારે આ હોય તો હું આમ જોવા માંડું, મારું ધ્યાન ના હોય. તો આનું જ્ઞાન કોના ઉપર આધારિત છે? જ્ઞાતા ઉપર. હા, તો આ વસ્તુ પરતંત્ર થઈ, આ જળ વસ્તુ બની ગઈ. જેમ ચંદ્રમામાં પોતાનો કોઈ પ્રકાશ જ નથી. સૂર્ય પ્રકાશે, એના ઉછીના પ્રકાશમાં ચંદ્ર પ્રકાશે છે. એમ આ અત્યારે પોતાની જાતને જણાવી ના શકે. કોણ હોય તો આને આપણે જાણી શકીએ? ચૈતન્ય આમાંથી વ્યક્ત થાય અને એનો આમાં તો
અર્થાત એ રીતે આત્મા જો જણાતો હોત, અત્યારે આપણી ચર્ચા શું છે, જો જણાતો હોત તો એ શું થઈ જાત? એ જ્ઞેય પદાર્થ બની જાય, તો એ જ્ઞાતા ના હોત. અને બીજું કોઈક એને જાણનારો હોત. સમજ પડી? તો મારાથી એક તો ભિન્ન થઈ જાય, તદુપરાંત જડ પદાર્થ બની જાય, તો કે ના, એ પણ એ નથી. જ્ઞાતા જ્ઞાન, અને જ્ઞાન તો ના જ હોય, કારણ કે એ તો બેની અપેક્ષા રાખે છે, જ્ઞાતા અને જ્ઞેયની. એટલે કે છે આ ત્રણેય માંથી એકેય આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે નહીં. પછી આપણે આવીએ, આ ત્રણ નથી. પછી શું છે? તો શું છે? તો કે અનંતમ. કેવો છે? અંતરહિત. જો જ્ઞાતામાં આપણે પછી વિચારીશું હમણાં, જ્ઞાતા પણ અંતવાળો, જ્ઞેય પણ અંતવાળું. અંત એટલે લિમિટેડ, મર્યાદિત. આનો વ્યાપ કેટલો? અર્થાત આ ત્રણેય અંતવાળા છે, મર્યાદિત છે, પરિચ્છિન્ન છે. તો આત્મા માટે શું કહ્યું? અનંતમ. આત્મા કેવો છે? અનંત. અનંત એટલે માત્ર જ્ઞાતાને, માત્ર જ્ઞેયને, માત્ર જ્ઞાનને. જ્ઞાતા છે ત્યાં જ્ઞેય નથી, જ્ઞેય છે ત્યાં જ્ઞાતા નથી. આત્મા એવું નથી. એટલા માટે શું કહ્યું? અનંતમ. પછી પાછો કેવો છે? નિર્વિકલ્પમ. નિર્વિકલ્પ. જો જ્ઞાતા પણ નિર્વિકલ્પ નથી, જ્ઞેય પણ નિર્વિકલ્પ નથી. અને અહીંયા છે કઈ વાત? નિર્વિકલ્પમ. નિર્વિકલ્પકમ એટલે કોઈ વિકલ્પ નથી ત્યાં. આ જ્ઞાતા વિકલ્પ કહેવાય. હા, જ્ઞેય પણ વિકલ્પ. વિકલ્પ એટલે એક વૃત્તિ, એક આઈડિયા, એક ખ્યાલ, જેને આપણે શું કહીએ? કન્સેપ્ટ, ખ્યાલ. તો એ એટલા પૂરતું મર્યાદિત હોય, ભાગલો પડી જવો. એક વિશેષતા. વિકલ્પ એટલે એક વિશેષતા. તો આત્મા કેવો છે? નિર્વિકલ્પમ. તો પછી હવે છે શું? તો કે છે કેવલ અખંડ ચિન્માત્રમ. કેવલ. કેવલ એટલે એક માત્ર, એક માત્ર. કેવલસ્ય ભાવ કૈવલ્યમ. કૈવલ્ય ઉપનિષદ છે ને, એ શેને પ્રકાશિત કરે છે? કૈવલ્યને. કૈવલ્ય એટલે શું? ત્યાં માત્ર એકપણું, એક જ. એને એકને પણું ના કહેવાય. એક એ કોઈ વિશેષતા નથી. પણ આપણે કોઈક શબ્દો વાપરવા પડે, કારણ કે શબ્દથી જ આ કોમ્યુનિકેશન છે, એટલે કહીએ છીએ. પણ બાકી કેવું છે? કેવલ અખંડ. અખંડ એટલે કોઈ ખંડ નથી ત્યાં. જ્ઞાતા ખંડ, જ્ઞેય ખંડ, જ્ઞાન ખંડ, ખંડ ખંડ ખંડ. તો કે ના. ચિન્માત્રમ. માત્ર ચૈતન્ય. પરમ તત્વમ વિદુહુ બુધાહા. બુદ્ધિમાન લોકો. બુદ્ધિમાન એટલે કેવા? બે પ્રકારની બુદ્ધિવાળા માણસો હોય. બે પ્રકારની ના કહેવાય, પણ એક છે જે પોતાની બુદ્ધિનો ઉપયોગ શેમાં કરે છે? ભૌતિક વિષયોના જ્ઞાનમાં. એ બુદ્ધિમાન ખરા. આને સમજવું કઈ સરળ નથી. કંઈ પણ કરવા માટે બુદ્ધિ તો જોઈએ. ભૌતિક વિદ્યા પ્રાપ્ત કરવા માટે બુદ્ધિ જોઈએ. હા, વ્યવહાર કરવામાં બુદ્ધિ જોઈએ, બધામાં બુદ્ધિ તો જોઈએ. પણ એ જો ત્યાં જ રહી જાય તો પેલી આત્મામાં કદાચ એનો તિરસ્કાર થઈ જાય. આને જાણવામાં મારી એક પ્રકારનો બુદ્ધિ ચાલે, બહિર્મુખતા હોય તો ચાલે. પણ આત્માને જાણવા માટે મુખ્યત્વે બુદ્ધિ કેવી થવી જોઈએ? સૂક્ષ્મ. સૂક્ષ્માતિ સૂક્ષ્મ, અત્યંત સૂક્ષ્મ જોઈએ. કેમ? કારણ કે આગળ બધું વર્ણન કર્યું ને, અવ્યક્ત, નિત્ય, ધ્રુવ, અપ્રમેય. હવે આવો વિષય છે એટલે બુદ્ધિ કેવી બનવી જોઈએ? જો એક નિયમ છે કે જેવો વિષય ને એવું એને જાણવાનું માધ્યમ હોવું જોઈએ, તો જ જણાય. અમીબાનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પછી મારે એવો ગ્લાસ જોઈએ, માઇક્રોસ્કોપ, એવો સરફેસ વાળો ગ્લાસ હોય તો જ એનું જ્ઞાન પ્રાપ્ત થાય. દૂરના તારાઓનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આ ચશ્માય ના ચાલે. મીન્સ પેલો ક્લાસ માઇક્રોસ્કોપ ના જોઈએ, ત્યાં સુધી ટેલિસ્કોપ, એવા બધી વસ્તુઓ જોઈએ. અર્થાત આત્માને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પછી કેવી બુદ્ધિ પણ જોઈએ? અત્યંત સૂક્ષ્મ.
એમાંથી બહિર્મુક્તા એટલે જેમ બહાર વિષયોને પ્રાપ્ત કરવા માટે કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે પ્રકારની આપણું મનનું ફોકસ હોય એ ત્યાં ન ચાલે. એટલે કે છે કે કેવું છે, પરમ તત્વમ વિદુહુ બુદ્ધાહા, જે આત્માને જાણે છે એ જરા જુદી પ્રકારના બુદ્ધિમાન લોકો છે, એ વિવેક કરનારા છે. અનાથ જેમ પેલો હંસ હોય ને, હંસ શું કરે? વિવેક કરે. કેવો વિવેક કરે? નીર અને ક્ષીરનો. અજબ ગજબની વસ્તુ છે. દૂધ ગ્રહણ કરે, ક્ષીર ગ્રહણ કરે, નીર બાજુમાં મૂકી દે, તો એને શું કહેવાય? હંસ. એમ આ બધા કેવા? પરમહંસ. આત્માનું ગ્રહણ કરે, અનાત્માને જ. અનાત્મા એટલે મિથ્યાને, બ્રહ્મને પકડે એટલે હું જે છું એમ સમજ પ્રાપ્ત કરતા જાય, અનાત્માને છોડતા જાય. એમ અહીં કે છે પરમ તત્વમ વિદુહુ બુધાહા, બુદ્ધિમાન લોકો આવા તત્વને જાણે છે. તો હવે જુઓ આપણે ટીકાકાર શું કે છે આમાં, જ્ઞાન જ્ઞાતૃ જ્ઞેય શૂન્યમ, એટલે અહીં એમણે લખી નાખ્યું માત્ર કે ત્રિપુટી રહિતમ. આત્મા કેવો છે? ત્યાં ત્રણેય ત્રિપુટી નથી. હવે સમજવાનું એ છે, પ્રશ્ન થાય કે જો આત્મા અહીંયા ક્યાંય ના હોય, જ્ઞાતામાં ના હોય, સમજો હવે, કારણ કે આત્માનું સ્વરૂપ કેવું છે? બધું એનામાં, બધામાં એક ખરો, પણ બધાથી પર પણ ખરો. જો આ આત્માની વિલક્ષણતા છે. તમે એકેય, અને આ રીતે જાણવાનો, બધામાં ખરો, બધું એના વગર ના હોઈ શકે, અને છતાં એ બધાથી પર. એટલે ધારો કે જ્ઞાતામાં આત્મા ના હોય તો જ્ઞાતા હોઈ શકે, જ્ઞેયમાં આત્મા ના હોય, અસ્થિ ભાતિ પ્રિય અહીંયા ના હોય તો આ હોઈ શકે. આ જ્ઞાતા અને આનો જયારે સંપર્ક થાય છે ત્યારે આત્મ ચૈતન્ય ન હોય તો આનું શું જ્ઞાન થઈ શકે? આ એક જળ પદાર્થ બીજા જળ પદાર્થને ઓળખી શકે છે? અર્થાત આઈ જળ છે ને આઈ જળ છે, છતાં પણ આ બંનેનો સંપર્ક થાય છે ત્યારે જ્ઞાન જન્મે છે. ચોપડી છે એ કેમ? ચૈતન્ય ત્યાં છે. જ્ઞાતામાં પણ ચૈતન્ય, જ્ઞેયમાં પણ ચૈતન્ય. ચૈતન્ય તો છે જ, તો પછી તમે એમ કેમ કીધું કે આ ત્રિપુટી શૂન્ય? જ્ઞાતાય નથી, જ્ઞેય નથી. કેમ? એટલા માટે કે એ માત્ર જ્ઞાતા નથી, જ્ઞાતા એનો ધર્મ નથી, એ જ્ઞાતા જજ નથી. જેમ આપણે કહીએ ને, પેલો અમિતાભ બચ્ચન આ મૂવીમાં કેવો એક મૂવી હતું જાદુગર, ખબર નહીં, એક મૂવી હતું એમાં એ જાદુગર બનીને આવ્યો હતો. પછી બીજો મૂવી હતો એમાં એ પેલો કાલિયા એટલે શું? એમાં એને પેલું ખાણમાંથી બધું, ખાણમાં કામ કરનાર હોય ને, શું કહેવાય એને? ખાણિયાઓ કે ખાણિયા, એમાં એવું બનીને આવે. પછી એવું કંઈક બીજું મૂવી હોય ત્યાં ભિખારી બનીને આવ્યો હોય, કોકમાં ઇન્સ્પેક્ટર બનીને આવ્યો હોય. તો આપણે શું કહીએ કે આ 5 રોલ છે, એકમાં ખાણીઓ, એકમાં ડોન, એકમાં જાદુગર, એકમાં ભિખારી. તો હવે એનું જ કોઈક જાણવા માંગતું હોય કે અમિતાભ છે કોણ ભાઈ, તો શું કહેવાય? આ પેલો જાદુગર નહીં, પેલો ભિખારી નહીં, પેલો ખાણવાળો પણ નહીં, આ કશું પણ એ નહીં. એ કોણ? તો કે આ ત્રણેયથી જે એને જાણતો ને, જે માત્ર વેશ જુઓ. આ કોને કહેવાની જરૂર પડે છે? જે એક્ટરને જાણતો નથી, એના ઘરમાં રહેતો એક્ટરને જાણતો નથી. એ માણસ કોને જાણે છે? આ પેલા રોલવાળાને જ જાણે છે. આ રોલવાળા અમિતાભને જ જાણે છે. એકમાં જાદુગર રૂપે એને જોયો, બીજી વાર એને પેલા ખાણવાળા જોયો, એવો જોયો, પછી ત્રીજામાં ભિખારી જોયો, ચોથામાં ડોન, પાંચમામાં ઇન્સ્પેક્ટર. એ આને જ ઓળખે છે આ બધા. એટલે એને કહેવામાં આવે આ તો ભાઈ પેલો જ છે, પણ એ આમાંનું એકેય નથી. અમિતાભ જ આ બધા, પણ સાથે આમાંનું એકેય નહીં. એ બધું શું છે? આગંતુક. એ બધું શું છે? પેલું જાદુગર એ કોણ? અમિતાભ જ, પણ એ જાદુગર પણ કેવું? આગંતુક. પેલો ડોન કેવો? એ પણ અમિતાભ, પણ કેવો? આગંતુક.
તો તમે એને માત્ર પેલો જાણો તો શું કહેવાય ને? બૃહદારણ્યકમાં કહે છે કે આત્માને શું નામ પડે? પ્રાણનેવ પ્રાણો નામ ભવતી. આ શ્વાસ લેવાની ક્રિયા કરે ત્યારે એનું નામ શું પડે છે? પ્રાણ. વદન વાક, એ બોલે છે એટલું નામ પડ્યું શું? બોલનારો. એ સાંભળે છે એટલે એનું નામ શું પડ્યું? સાંભળનારો. એ સૂંઘે છે એટલે એનું નામ શું પડ્યું? સૂંઘનારો. જાણે છે એટલે એનું નામ પડ્યું જાણનારો. પણ પછી પાછું કહે છે, જો કોઈ વ્યક્તિ આ આત્માને માત્ર જાણનારો સમજે, માત્ર સૂંઘનારો સમજે, માત્ર જોનારો સમજે, તો જાણવું કે અકૃત્સ્નો હિ સહ ન સ વેદ, એમ કે છે એ કઈ જાણતો નથી. અથવા અકૃત્સ્ન, અકૃત્સ્ન એટલે અધૂરું જ્ઞાન છે. કેમ? કારણ કે આત્મા તો આ બધા વેશ, આ બધા આ ઉપાધિ જે કરે એમાં એવો દેખાય છે. આ ઉપાધિ બોલે તો ત્યારે આત્મા જ બોલતો હોય એવું દેખાય છે. એને કારણે બોલવાનું છે, પણ ખરેખર બોલવું એ આત્માનો ધર્મ છે. એ તો આત્મા ચૈતન્ય અહીંયા છે માટે ઉપાધિ ક્રિયાન્વિત થાય છે અને બોલવાનું કામ થાય છે. આત્મા ન હોય તો ન થાય. આ પરિસ્થિતિ કેવી છે? આત્માની સન્નિધિ ન હોય, ઉપસ્થિતિ ન હોય તો આમાંનું એક કઈ થાય પણ નહીં, પણ આત્મા સાથે કરતો પણ નથી. આવું છે. એના વગર કઈ ન થાય. અને એને પૂછો તે કર્યું તો કે ના, મને તો કઈ ખબર જ નથી. છે આવું, ખ્યાલ આવ્યો? એ કરતો પણ નથી અને ન હોય તો થાય પણ નહીં. એ છે એટલે વાણી બોલે, એ છે કાન સાંભળે, એવું છે. એટલા માટે અહીંયા કહ્યું કે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એ ત્રણેય વેશમાં કોણ રહેલો છે? આત્મા જ. અને છતાં એ ત્રણેય વેશથી પર, ત્રણેય વેશમાં એ, પણ એ વેશ એનું વાસ્તવિક સ્વરૂપ છે ને. જો એનું વાસ્તવિક સ્વરૂપ હોય તો હંમેશા સાંભળ્યા જ કરે, જોયા જ કરે. હા, વેશના સ્તરે થાય છે, એની જાતે માયા બધું કરે છે, પણ એ પોતે એ છે નહીં. ત્રિપુટી રહિતમ એ કહ્યું. પછી શું કે છે? અનંતમ. અનંતમ માટે શું કે છે? આ ત્રણેય કેમ નથી? તત્ર હેતુ. આ ત્રણેય કેમ આત્મા નથી? તો એનો હેતુ આપે છે. કેમ? કારણ કે એ કેવો છે? અનંત. અનંત એ કહેવાય કે જેને કોઈ, જે એકાઈમાં બંધાયેલા. જો આત્મા માત્ર જ્ઞાતા જ હોય તો જ્ઞેય કોણ? માત્ર બોલનારો હોય તો સાંભળનારો કોણ? માત્ર સૂંઘનારો હોય તો જોનાર કોણ? ખ્યાલ આવ્યો? એટલે કે છે કે એ કેવો છે? અનંત. પરિચ્છેદ ત્રય શૂન્યમ. આ બોલવાનું જ્ઞાતા એ પણ એક લિમિટેશન. પેલો ભિખારીનો રોલ ભજવે ને ત્યારે માત્ર ભિખારીનો રોલ ભજવતો હોય ત્યારે પેલો જાદુગર નથી છે, ત્યારે એ જ. પણ જાદુગરનો વેશ ભજવે છે ત્યારે જાદુગર જ. ડોનનો વેશ ભજવે છે ત્યારે ઇન્સ્પેક્ટર નથી. હા, પણ તમે મને કહો, જ્યારે એ ડોન છે અમિતાભ, ત્યારે અમિતાભ છે કે નહીં? છે. જ્યારે એ જાદુગર છે ત્યારે અમિતાભ છે કે નહીં? છે. જ્યારે પેલો ખાણવાળો છે, ખાણીઓ છે, ત્યારે અમિતાભ છે કે નહીં? છે, છતાં નથી. અમિતાભ છે છતાં નથી. અમિતાભ તો ત્યાંનો ત્યાં છે, એક્ટર ત્યાંનો ત્યાં છે, રોલ આવે છે જાય છે. એક રોલ બીજા રોલને નિગેટ કરે, પણ એકેય રોલ કોને ના નિગેટ કરી શકે? અમિતાભ. નિગેટ કરવું એટલે એક રોલ બીજા રોલને કાઢી મૂકે. જાદુગર હોય ત્યારે ઇન્સ્પેક્ટર નહીં, ઇન્સ્પેક્ટર હોય ત્યારે ડોન નહીં. પણ આ એકેય રોલ કોના વગર ન થઈ શકે? અમિતાભ વગર. અને સાથે અમિતાભ આમાંનું એકેય નથી. ત્રિપુટીમાં ખરો એમ આત્મા પણ ત્રિપુટીમાં ખરો. સમગ્ર જગતમાં જ્યાં જે થાય છે એ બધું આત્માને કારણે. અને છતાં કેવો? નિર્ગુણ, નિરંજન એમ કહી શકે છે. એનામાં હિંમત છે આ કહેવાનું. જેમ અમિતાભ કહે છે, આ એકેય પેલા ડોને તો એવા કાવતરાઓ કર્યા હોય, એટલા પાપ કર્યા હોય, એટલાનું ઉડાવી ગયો, કેટલું કર્યો હોય, તો એ અમિતાભને પાપ લાગે? લાગે ને? તો ક્યાં એકમાં ટેરરિસ્ટ બનીને આવે.
તો એને તો એવું બધું કર્યું તો કોઈ ગમે તે નરકમાં જઈને મુક્ત ના થાય એવા કામ કર્યા હોય, પણ એને પાપ લાગે. આવા પાપ લાગતા હોય અને બંધાતો હોય તો કોઈ રોલ બોલ ભજવે જ નહીં. લાગે છે એનું પાપ, અને એકમાં એટલું સરસ સેવાનું કામ કરતો હોય તો એનું પુણ્ય લાગે? એનું પુણ્ય નથી મળતું. કેમ? આ તો બધો ખેલ છે, ખેલ છે. કયા સ્તરે? વેશના સ્તરે. વેશના સ્તરે, વેશીના સ્તરે નહીં. અન્ડરસ્ટેન્ડ? વેશી નથી કરતો, અને કરતો હોય એવું લાગે છે ત્યારે પણ એ ખરેખર કંઈ કરતો જ નથી. ખેલ પૂરતું કરે છે. ઘરે આવીને ના કે એ બધી વસ્તુ એના ઘરમાં એકનો સ્પર્શ, ઘરમાં શું એના પોતાનામાં પણ એ રડતો હોય ને ત્યારે, એક્ટિંગ કરતો હોય ત્યારે બી અંદરથી રડતો નથી. હા, અંદરથી તો ખુશ થાય છે કે આનાથી મને કેટલા પૈસા મળવાના છે, આનાથી તો મને કરોડો મળવાના છે. ભિખારીના વેશમાં એને ખબર છે કે આ ભિખારીનો વેશ ભર્યો છું પણ હું તો રાજા છું. કેમ? કારણ કે કેટલા કરોડો મળવાના છે. આને કહેવાય અનંત. અનંત એટલે આમ લાંબાય પહોળું, લાંબુ થતું જાય એવું લાંબુ નહીં, સાગરની જેમ નો એન્ડ, એવું અનંત નહીં. પરિચ્છેદ સમજો. આપણે અનંત એટલે શું? આમ આંખો બંધ કરીને વિચારી, બસ વ્યાપ વ્યાપ વ્યાપ, એવા વિચારો ના કરવા. અનંત એટલે શું? જે ક્યાંય બંધાયો નથી. એ સ્ત્રી પણ ખરો, પુરુષમાં પણ ખરો, બાળકમાં પણ ખરો, કૂતરામાં પણ ખરો, બિલાડીમાં પણ ખરો, મચ્છરમાંય ખરો, ઝાડમાંય ખરો, પહાડમાંય ખરો, વૃક્ષમાંય ખરો, ભૂમિમાંય ખરો. ભૂમિ તું ભૂધરા બધું કે છે ને નરસિંહ મહેતા. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. સાંભળ્યું છે શું શબ્દ એવો? અનંત ભાસે. એકેય વસ્તુ એવી ન હોય જે આત્મા વગર હોઈ શકે. એ આત્મા ન હોય એવું કાંઈ નથી, અને છતાં આત્મા આમાંનું કાંઈ નથી. એ જ ભગવાને કહ્યું ને, બધા મારામાં છતાં હું એકેયમાં નહીં. જેમાં માટી કહી છે કે બધા ઘડા મારામાં. અહીંયા મોટા આવા ઘડાઓનો ઢગલો કરીને મૂક્યો હોય. કુંભારની દુકાનમાં જ જાઓ ને ભાઈ, ત્યાં એકલી માટી નહીં, અરે એકલો ગળો ના હોય, ત્યાં કેટલા પાત્રો હોય? હજારો જાતના પાત્રોનો મોટો આમ ઢગલા છે પાત્રોના, કુંડા અને શકોરા અને બધું જાત જાતનું છે. માટી શું કે? મયા તતમિદમ સર્વ. હું આખી દુનિયા હું છું. હું શું છું? આખી દુનિયા. માટીના બનેલા બધું હું છું. કઈ? હા, માટી એમ કે હું બધું છું. અને છતાં શું કહી શકે? હું આમાંનું કાંઈ નહીં. કેમ? કારણ કે માટી કે મારા વગર કઈ વસ્તુ હોઈ ના શકે. હું આમાંનું કઈ છું જ. હું ખરેખર મારું આ સ્વરૂપ નથી. માટીને એવું ના કહેવાય તું હંમેશા ઘડો, હમણાં તૂટે એટલે ઘડો ગયો. પેલી લોઢીમાં આપણે માટીની લોઢી હોય ને એમાં રોટલો બનાવતા હોય, અને પછી કંઈક સેજ જરાક આમ નીચે મૂક્યું, તરાટ ત્યાંથી તૂટી ગઈ, તો લોઢી ગઈ, માટી ગઈ. અર્થાત બધું છતાં બધાથી હોય એ કહ્યું અનંતમ. એટલે એના માટે અહીં શું શબ્દ વાપરે? એટલે ક્યાંય લિમિટેડ નથી. આપણને એક નામ અને રૂપમાં આપણે આપણી જાતને બાંધી જઈએ. હું સ્ત્રી જ, તો તું સ્ત્રી, શરીર સ્ત્રી છે, આત્મા સ્ત્રી નથી, આત્મા પતિ નથી, આત્મા વૃદ્ધ નથી, આત્માવાનું કશું છે જ નહીં. એ રીતે જાણવું, આ બધી રીતે જાણવું તો શું છે ખબર છે? આવું મેં માનવું કે હું આ જ છું, એ તો અભિનિવેશ. માંડુક્ય ઉપનિષદમાં કે છે, કારિકામાં અભિનિવેશ છે. આ તો અભિનિવેશ એટલે મિથ્યા આગ્રહ. આ આગ્રહ છે, અને આગ્રહને કારણે સંસાર છે. હું આ છું એ આગ્રહ, હું ફલાણો છું એ આગ્રહ. આગ્રહ છે. આગ્રહ એટલે શું ખબર છે? આગ્રહ એટલે આપણે આપણી બુદ્ધિને છોડી દીધી. એક આગ્રહ એટલે આવેશ. ત્યાં તો એવું કે છે, આગ્રહ અભૂત અભિનિવેશ અસ્તિ. અભૂત એટલે જે નથી એવું છે એવું માનીને આપણે પકડીને બેઠા છીએ. આગ્રહ.
અને આગ્રહ જ્યારે જન્મે ને ત્યારે આપણે સત્ય ભૂલી જઈએ. ક્રોધનો આગ્રહ, ક્રોધનો જયારે આવેશ આવે ને પછી બધું બધા સંસ્કાર ગયા. લોભનો આવેશ આવે એટલે સંતોષ ગયો. એમ આ સંસાર છે, હું ફલાણો છું એવો આવેશ છે, અને એને કારણે પેલું સત્ય સમજાતું નથી, એવું કે છે ત્યાં. તો અહીં પણ એ જ કીધું કેવું છે, નિર્વિકલ્પમ. નિર્વિકલ્પમ એટલે શું? અતઃ એવ, અહીં તો ટીકાકાર કે છે કે આમાંનું કઈ આ બધા મર્યાદાથી પર છે, એટલે નિર્વિકલ્પ. વિકલ્પ એટલે શું? કોઈ એક વિચાર, કોઈ એક ખ્યાલ. આત્મા એકે ખ્યાલમાં નથી. જેમ સાગરમાં જુદા જુદી પ્રકારના મોજાઓ, વમળ અને આખો સાગર, પણ પાણીને પૂછો તો પાણી શું કહે છે? હું મોજું ખરું, વમળ ખરો, અને છતાં હું શું? ખરેખર માત્ર જળ. હું માત્ર જળ એ મારું સ્વરૂપ છે. મોજું તો મારું આગંતુક સ્વરૂપ છે, વમળ એ બી મારું આગંતુક સ્વરૂપ છે. હું ખરેખર H2O, હું એ જ છું. એમ નિર્વિકલ્પ એટલે શું? કોઈ વિશેષતા નહીં, કોઈ વિચાર નહીં, કોઈ વિશેષ વૃત્તિ નહીં, માત્ર આત્મ તત્વ. અને વૃત્તિ હોય તો એનો વિરોધ પણ નથી. જો વૃત્તિ હોય, જગત હોય તો એનો વિરોધ નથી, પ્રતીતિનો કોઈ વિરોધ નથી. પણ એમ માનવું કે આનંદ મારાથી અલગ અને આ જ મારું વાસ્તવિક સ્વરૂપ, એ સમજવાની એ નથી. જેમ અમિતાભ અનેક રોલ ભજવતો હોય તો વિરોધ નથી, માત્ર એ જો એમ માની બેસે કે હું શું છું? માત્ર પેલો ભિખારી છું, તો પછી ગયા કામથી. તો પછી એ ખરેખરી ભીખ માગે અને ખરેખરો ભિખારી થઈ ગયો. એ ન થવું જોઈએ. એ દ્રષ્ટિએ કે છે ભલે જાદુગર રૂપી વિકલ્પ હોય, ભિખારી રૂપી વિકલ્પ હોય, પણ એને ખબર શું હોવી જોઈએ? હું કોણ છું? આમાંનો એક કઈ નહીં, નિર્વિકલ્પ. આને કહેવાય નિર્વિકલ્પ. નિર્વિકલ્પ એટલે ભલે એવો અર્થ કરે કે બધી વૃત્તિથી રહિત, ચિત્ત વૃત્તિ નિરોધ, નિર્વિકલ્પ સમાધિ. એ તો એક અવસ્થા છે. એ શું છે? માત્ર એક અવસ્થા. એ આવવાવાળી છે, જવાવાળી છે. ખબર પડી? એ આવવાવાળી જવાવાળી છે. જ્યારે આ જ્ઞાન કે આ બધું છે અને છતાં મારામાં કઈ છે, એ સાચું નિર્વિકલ્પ. પછી આગળ કહ્યું કેવલ અખંડ ચિહ્ન માત્ર. કેવું છે? કેવલ સર્વોપાધિ સંબંધ વિદુહુ અપરિચ્છિન્ન જ્ઞાનૈક રસમ પરમ તત્વમ વિદુહુ બુધાહા. શું કે છે? બધી ઉપાધિથી રહિત. નથી સ્થૂળ શરીર, નથી સૂક્ષ્મ શરીર, નથી કારણ શરીર. આ બધી ઉપાધિ મારામાં નથી. જો આ ઉપાધિ સાથે મારો કોઈક સંબંધ છે, હું આ છું એવું માનવું, એને શું કહેવાય? અજ્ઞાન. એટલે અહીંયા કહ્યું સર્વ ઉપાધિ, કેવલ અખંડ ચિહ્ન માત્રનો અર્થ શું કર્યો? સર્વ ઉપાધિ સંબંધ રહિતમ. આવા તત્વને મહાત્માઓ જાણે છે. કઈ રીતે જાણે છે? આને હું જાણું છું એ રીતે, આપણાથી અલગ એ રીતે જાણે છે. કઈ રીતે જાણે છે? હું એ છું એ રીતે જાણે છે. પછી આગળ કહે છે 242માં શ્લોકમાં અહેયમનુપાદેયમ મનોવાચામગોચરમ અપ્રમેયમનાદ્યંતમ બ્રહ્મ પૂર્ણમ મહન્મઃ. શું કે છે? અહેયમ અનુપાદેયમ મનોવાચામ અગોચરમ. શું કે છે? અહેયમ અનુપાદેયમ. જો આ સમજવાનું છે. અહેયમ એટલે જેને આપણે ત્યાગી પણ ના શકીએ. આત્માનું સ્વરૂપ કે છે, આત્માનું સ્વરૂપ આપણે ત્યાગી પણ ન શકીએ અને એને ગ્રહણ, આત્માને છોડી પણ ન શકીએ અને પકડી પણ ના શકીએ. બોલો, જગતમાં એકેય વસ્તુ એવી નથી જેને આપણે છોડી પણ ન શકીએ અને આ બધી વસ્તુઓ કેવી છે? છોડી શકાય. એકલો આ એક જ તત્વ એવું છે જેને છોડાય પણ નહીં, પકડાય પણ નહીં. એવું ક્યારે હોય? એવું ક્યારે હોય? વિચારજો.
જ્યારે આપણે સ્વરૂપને છોડી પણ ન શકીએ અને પકડી પણ ન શકીએ. છોડી કેમ ના શકીએ? છોડી કેમ ના શકીએ? એટલા માટે કે એ કેવો છે? સ્વરૂપ છે, એ કઈ જાય બાય નહીં. આ શરીરને છોડી શકાય. જેનો આપણો ધારો કે મૃત્યુનો સમય આવ્યો ના હોય તો પણ ઘણા લોકો નક્કી કરે ના જવું છે, આત્મહત્યા કરે. અથવા તો જૂના યોગીઓને એ બધા હતા, જાતે શરીરનો ત્યાગ કરતા સમાધિમાં, અથવા એ લોકોમાં એવી શક્તિઓ હતી શરીર ત્યાગી દે. વસ્તુઓ છોડવી હોય, ધનનો ત્યાગ, ફલાણાનો ત્યાગ, બટાકાનો ત્યાગ, લસણનો ત્યાગ, બધું કેટલું છોડી શકે માણસ. એમ હું વિચાર નક્કી કરું, આત્માને છોડી દો. છોડી કેવી રીતે દેવાય? પાણીને છોડી શકે? જળને છોડી શકે? ખાંડ પેલી મીઠાશને છોડી શકે? અગ્નિપણાને છોડી શકે? વિચારો જરા, કેમ ના છોડી શકે? ના છોડ અગ્નિથી એને પેલા પ્રકાશને છૂટો પાડી દો. છૂટી જ ના શકે. પ્રકાશ વગર અગ્નિ રહી શકે નહીં. તો પ્રકાશને પકડીએ, એમાં શું છે? પ્રકાશ અગ્નિ ધારો કે એમ કે હું પ્રકાશને પકડું, પકડી પણ ન શકાય અને છોડી પણ શકાય. કેમ? પ્રાપ્ત છે. આ સ્વરૂપ કેવું છે એનો વિચાર કરે છે. આપણે ડરીએ છીએ, મરી જઈશ તો, માંદો પડી જઈશ તો, ફલાણું થશે તો, ઢીકડું થશે તો, એટલે આપણે જીજીવિષા છે. જો સમજો, જીજીવિષા આમાં કઈ ખોટું નથી, પણ એની પાછળ ખ્યાલ શું છે? હું જતો રહીશ. એટલે પકડો, બરોબર પકડો. અને પ્રયત્ન કરીએ તો એ જવા વાળું કોણ છે? આ શરીર. સૂક્ષ્મ શરીર એ જવા વાળું છે, પણ સૂક્ષ્મ શરીરમાં પેલું ચૈતન્ય છે, એને છૂટી પણ ન શકે, આવી પણ ન શકે. આ શરીર એટલા માટે જ અર્જુનને ચિંતા થઈ ને કે આ ભીષ્મ પિતામહ જતા રહેશે, દ્રોણાચાર્યજી જતા રહેશે. એટલે ભગવાને કહ્યું, ભાઈ તું આ જ સમજતો નથી. તું દેહને આત્મા માનીને આ શોકથી ગ્રસ્ત થઈ ગયો છે. આ કોઈ ક્યાંય જવાના નથી. નત્વે વાહમ જાતુ નાસમ નત્વન નેમે જનાધિપા. તું, હું, ક્યાં રાજાઓ કોઈ ક્યારેય ક્યાંય ગયા નથી અને નહીં હોય એવું રહેવાનું નથી. આપણે બધા હંમેશાથી છીએ, હંમેશાથી છીએ. કઈ રીતે? તત્વ રૂપે, શરીર રૂપે નહીં. આ ખોડિયા બદલાય, પણ ખોડિયાની અંદર રહેલું પેલું ચૈતન્ય બદલાતું નથી, આવતું નથી, જતું નથી. અને ખરેખર તો આ જ્ઞાન થઈ ગયું ને તો પછી ખોડિયું રહેતું નથી. પ્રારબ્ધ હોય ત્યાં સુધી ખોડિયું રહે, પછી પ્રારબ્ધ પૂરું થાય પછી નવો જન્મ નથી, નવું ખોડિયું ના આવે. ખોડિયું આ ક્યાં સુધી ભગવાન આપે? શરીર ક્યાં સુધી આપ્યા કરે? ભગવાન નહીં, આપણે જ પકડીએ છીએ. ભગવાન નહીં, આપણે જ શરીરો પકડીએ. એક પછી બીજું. આમાં મજા ના આવી, અનુભવ કરી લીધો. હવે આમાં મજા ના આવી, હવે બીજો અનુભવ. હવે કયો અનુભવ છે? ઇન્દ્રનો કરીએ, સ્વર્ગલોકનો. એટલે ત્યાં આપણી ઈચ્છા પ્રમાણે ના જવાય. ત્યાં પણ એવા કર્મો કર્યા હોય તો ત્યાં જવાય. એ જ માંડવ્ય ઉપનિષદમાં ગઈકાલે ચર્ચા આવી કે આ હેતુઓ જ રહેતા નથી. હેતુ ના રહે તો ફળ ક્યાં? બીજ વાવ્યું જ ના હોય તો ફળ કેવી રીતે ઉગે? હેતુ ના હોય તો ફળ ના આવે. હેતુ શું છે? અજ્ઞાન પહેલા, અને અજ્ઞાનમાંથી ઈચ્છા, અને ઈચ્છામાંથી કર્મ, કર્તૃત્વ. આ બધાને કારણે શું થાય છે? હું કરનારો છું, મારી ઈચ્છા છે, એટલે કર્મથી બંધાઈએ છીએ. અને ઈચ્છા છે એ પ્રકાર, જે પ્રકારના કર્મો કર્યા છે એ પ્રકારે નવો દેહ મળે છે. પણ જ્યારે સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું, કોઈ ઈચ્છા જ રહેતી નથી, કોઈ ખ્યાલ નથી, કરનારોય રહેતો નથી, ભોગવનારોય રહેતો નથી, કોઈ હેતુ ના રહ્યો. ફલમ કુતઃ ત્યાં કે છે હવે નિર્નિમિત્ત બની ગયો. શું થયું? નિર્નિમિત્ત. અત્યાર સુધી નિમિત્ત હતું. શું નિમિત્ત હતું? મારે જોઈએ છે, મારે જવું છે, હું બરોબર નથી, આ જન્મમાં મજા ના આવી, આ જન્મમાં ઘણા હોય એને એવું થાય, આ જન્મમાં ભગવાન ના મળ્યા. હા, આ ઉત્કૃષ્ટ ઈચ્છા છે, આ જ બનવા તો પછી એને બીજી એવી જગ્યા મળે
એની સાધના એ પ્રકારે કરે તો બીજે આપણી ઈચ્છા એની પૂરી થાય. પણ ટૂંકમાં આ બધું પોસ્ટપોન છે, આ બધું આપણે મુલતવી રાખી રહ્યા છીએ. શેને મુલતવી રાખીએ છીએ? અત્યારે બધું બરોબર નથી. એવું ન માનવું કે આટલું આટલું કરીશ પછી હું શુદ્ધ થઈશ, આટલું આટલું કરીશ પછી જ્ઞાન થશે, આટલું આટલું કરીશ. એનો અર્થ એવો થયો કે આ બધા જ્ઞાન એ આ બધાનું પરિણામ છે. આત્મા કશાયનું પરિણામ જ નથી. એ કશું કરો ને એમ ઉગે એવું નથી. એ તો શું છે? છે જ, હંમેશાથી છે જ છે. અને ક્યાંથી જન્માવું? નિર્નિમિત્તો ન જાયતે, જેને કોઈ નિમિત્ત જ નથી, એમને એમ છે. કશાકને કારણે હોઈએ ને, વરસાદ આવે તો જ ઉગે, તો આપણે વરસાદ ઉપર ડિપેન્ડન્ટ. પણ આ તો એની જાતે જ છે, કોઈ પરતંત્રતા જ નથી. એટલે અહીં કહે છે કેવું છે? અહેયમ અનુપાદેયમ, પકડવાનું નથી, છોડવાનું નથી. મનોવાચમ અગોચરમ, મન ત્યાં પહોંચતું નથી, વાણી ત્યાં પહોંચતું નથી. શબ્દમાં મન અને વાણી જાય. અરે વસ્તુને નામ અને રૂપ હોય તો આપણે શબ્દથી બોલીએ અને મન એને જુએ. પણ આને કોઈ નામ નથી, કોઈ રૂપ નથી, કોઈ આકાર નથી. બોલો. અને નામ અને રૂપ કોને હોય? જાતિ હોય, ક્રિયા હોય, ગુણ હોય તો નામ એક આપી શકે. કોઈ અમુક ક્રિયા કરતો હોય, રસોઈયો, ડ્રાઈવર, થિંકર, સ્પીકર, અંગ્રેજીમાં આવું બોલે, બોલનાર, ચાલનાર, ખાનાર. આ ક્રિયા પ્રમાણે નામ. હવે આત્મા કઈ ક્રિયા કરે છે કે નામ મળે? કોઈ ક્રિયા નથી, એટલે નામ નથી. કોઈ આકાર પણ નથી. એટલે મન અને વાણી બંધ. મનોવાચમ અગોચરમ, અપ્રમેય. આ બધી ચર્ચાઓ થઈ ગઈ છે. અપ્રમેયમ, જેને મન અને વાણીથી જાણી શકાય નહીં. કારણ કે એનામાં કોઈ, જો કંઈક નિશાની હોય ને તો આપણે ત્યાંથી પકડીએ. જેમ ઘણી વાર કહેતી હોય છે કે આમ ઉંદરને આપણે શોધતા હોઈએ, ક્યાંય મળતો નથી અને પકડાતોય નથી. પછી આપણે જોયું કે ત્યાં પેલો કબાટ છે ને, એની બહાર એની પૂંછડી હતી, બહાર એની પૂંછડી દેખાય. હા, એ પૂંછડીથી આપણે એને, હા ત્યાં છે જ, પૂંછડીથી પકડી. એમ આત્માની પૂંછડી કઈ છે? કયું એવું લિંગ કે એ દ્વારા આપણે પકડીએ? કોઈ લિંગ નથી. અપ્રમેયમ અનાદિ અનંતમ, આદિ અંત રહિત. બ્રહ્મ કેવું છે? પૂર્ણમ મહન મહ. શું કે છે? મહ જ્યોતિ. મહન મહ એટલે પૂર્ણ. સૂર્યાદિ ભાસતમ મહ જ્યોતિ બ્રહ્મ ઇતિ તત્ પદાર્થ શોધનમ. શું કે છે? સૂર્ય, ચંદ્ર, તારાઓ, આ બધાઓ જે પ્રકાશ કરનારા પદાર્થો છે ને, એને પણ પ્રકાશિત કરનાર. બોલો. એટલે કહ્યું ને પરમ જ્યોતિ. બૃહદારણ્યકમાં જનક રાજા પૂછે છે કે કઈ જ્યોતિ છે જેના આધારે આ બધું થાય છે? આખું જગત કોની આધારે, કોના પ્રકાશથી ચાલે છે? એટલે યાજ્ઞવલ્ક્યજી મહારાજે કહ્યું કે સૂર્યના પ્રકાશમાં. સૂર્ય ના હોય તો ક્યારે? સૂર્ય ના હોય તો કોના પ્રકાશમાં? ચંદ્રમાના. ત્યારે ઇલેક્ટ્રિસિટી નહોતી. હા, એટલે ચંદ્રમાના પ્રકાશમાં. અમાસના દિવસે ચંદ્રમાય ના હોય તો કોના પ્રકાશમાં? તો કે તારાઓ, નક્ષત્રોના પ્રકાશમાં. એ ના હોય તો કોના પ્રકાશમાં? તો કે અંધારું જંગલ હોય અને માણસ જતા હોય આગળ, તો પછી પેલું મશાલ સળગાવે, એના આધારે બધા જાય. અને એકદમ જોરથી પવન આવ્યો અને મશાલ ઓલવાઈ ગઈ. હવે કોના પ્રકાશમાં જવું? તો વાણીના પ્રકાશમાં. મારી પાછળ પાછળ આવો, ગભરાતા નહીં, બધા મારી પાછળ પાછળ આવો. એ પાછળ અવાજથી આપણે પાછળ પાછળ ફોલો કરીએ. ક્યાં છે ભાઈ તું? એટલે આમથી બોલે, અહીંયા છું. એ ત્યાં વાણીના પ્રકાશ. વાણી એ ગઈ. ક્યારે જાય છે વાણી? સુષુપ્તિમાં. હવે બોલતા બોલતા એને જોગું આવી ગયું અને ઊંઘી ગયો. હવે કોઈ પ્રકાશ રહ્યો નહીં. ત્યારે કોના પ્રકાશમાં? તો કે છે સરસ, બ્રિલિયન્ટલી, અત્યંત બ્રિલિયન્ટ. શું કે છે? સ્વપ્નમાં આ એકેય પ્રકાશ નથી, ત્યાં નથી. આ ચંદ્રમાં
નથી, સૂર્ય નથી, ચંદ્ર નથી, આજ્ઞો નથી, નક્ષત્ર નથી, તારા નથી, મશાલ નથી, વાણી. તો એ સ્વપ્નમાં બધો વ્યવહાર થાય છે. આવવાનું, જવાનું, ખાવાનું, ઉઠવાનું, બેસવાનું, ફંક્શનો કરવાના, ટ્રેનો ચાલે, ત્યાં બધું થાય. કોના પ્રકાશમાં? હુ ઇઝ, કયો જનરેટર, ત્યાં કઈ ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે? આ સરદાર પ્રોજેક્ટ ત્યાં નથી. કયા પાવરથી થાય છે બધું? આત્માના સ્વયં જ્યોતિ, આત્માના પ્રકાશમાં. એ જ પ્રકાશે છે, માટે બીજું બધું પ્રકાશ. કહ્યું ને, તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. ભગવાનને કહે છે આપણે પેલો દીવો ધરીએ, દૃષ્ટતા કરીએ, પછી બોલીએ ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ. પૂજારી આમ બતાવે, પછી બિચારો બોલે કે તમને તો સૂર્ય ના પ્રકાશિત કરી, તો પછી આ ટેમટમીઓ શું કરી શકે? તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. તમે ભાસો છો, તમારા પ્રકાશમાં બધું. યદાદિત્ય ગતમ તેજ. જગત આ ક્યાં આવે છે? 15મો અધ્યાય. યદાદિત્ય ગતમ તેજ જગત ભાસયતે અખિલમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નો. સૂર્યનું તેજ, ચંદ્રમાનું તેજ, યદ આદિત્ય ગતમ તેજ. આદિત્યમાં રહેલું પેલું તેજ, ચંદ્રમામાં રહેલું તેજ. ભગવાન શું કહે છે? કોઈ સંકોચ વગર તત્ તેજો વિદ્ધિ મામકમ. એ કોનું તેજ છે? ભગવાન કહે છે મારું. એ ભગવાન એટલે કયા ભગવાન? મુરલી મનોહર નહીં. એ કોણ? ચૈતન્ય. ત્યાં કહ્યું ને પૂર્ણ મહન મહ, પૂર્ણ મહન મહ, પૂર્ણ મહત સૂર્યાદિ ભાસકમ. આ બધાને પ્રકાશિત કરનાર. મહ એટલે જ્યોતિ, સૂર્ય વગેરેની પણ જ્યોતિ. કહ્યું ને બીજો પણ 15મા અધ્યાયમાં આવો શ્લોક છે. ન તદ ભાસયતે સૂર્ય નથ શાંકો ન પાવક યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ. ન તદ ભાસયતે સૂર્ય. તમને સૂર્ય પણ ન પ્રકાશિત કરે, ન ચંદ્ર, ન તારા, કઈ નહીં. તમે ભાસો છો અને તમારી પાછળ પાછળ અમે કહીએ તમે કરો, અમે પાછળ પાછળ કરીશું. તમે આવો, આગળ જાઓ, તમને પાછળ પાછળ અમે આવીશું. એમ આખું જગત તે શું કહેવું પડે? તમારી પાછળ પાછળ. રામ જાય, અનુજ ક્યાં હોય? લક્ષ્મણ ક્યાં હોય? પાછળ પાછળ. એટલે એને શું કે અનુજ પાછળ, નાનો ભાઈ એ અર્થમાં છે. પણ એમ સમગ્ર જગત જ્યેષ્ઠ, અરે અનુજ, અને આત્મા કેવા? એની પાછળ પાછળ. આ બધું કોઈ એની જાતે નથી, કશું જાતે છે. એટલે એવું કહેવું ઉપાધિના સ્તરે, એવું માનવું કે અમે સ્વતંત્ર છીએ, શક્ય જ નથી. બધું પરપ્રકાશ્ય છે. પણ અહીંયા કેવું આત્માનું સ્વરૂપ નિરૂપણ કરે. આ બધું શેના માટે? આપણામાંથી હેલ્પલેસનેસ જાય. આપણે આપણા વિશે બહુ ઊણો ખ્યાલ ધરાવીએ છીએ. અને હોય જો શરીરમાં તાદાત્મ્ય હોય, દેહાભિમાન હોય, દેહને આત્મા માનતા હોઈએ, મનને આત્મા માનતા હોઈએ, બુદ્ધિને આત્મા માનતા હોઈએ, તો આ લઘુતા ગ્રંથિ કે ગુરુતા ગ્રંથિ કે બિનસલામતીની ભાવ, આ બધું આવવાનું ને આવવાનું જ. એમાંથી કોઈ બચી ના શકે. તમે આ બધાને કેટલા મોટા બનાવો, બુદ્ધિને કેટલી તેજસ્વી બનાવો, એનો સમય આવે ત્યારે એ બુઠ્ઠી થવાની જ છે. કેવું જ પડે ભલ ભલા. હવે મને કઈ યાદ રહેતું નથી. ભલ ભલા એ કેવું પડે. પેલા જાંબવાનજી કે છે, જાંબવા પેલું સાગર પાર કરવાનો વાર આવ્યો ને, એટલે બધાને પૂછવું પણ ભાઈ આ અફાટ સાગરને કોણ પાર કરશે? એટલે નલ કે છે, નલ અગ્નિપુત્ર છે, એ કે છે હું તો 90 યોજન કૂદી જાઉં, મને એનો વાંધો નથી. પેલો નીલ કે છે હું 100 યોજન કૂદી જાઉં. અંગત કે છે હું કૂદી તો જાઉં એક જ ફલાંગમાં, પણ પછી પાછો આવવાની શક્તિ રહે કે નહીં મને ખબર નથી. સાગર પાર એ જવામાં શિપ બીપ તો હતી નહીં, આ તો સાગર પાર કરવાનો. એટલે અંગત કે છે હું જતો રહું, પણ પછી આવતી વખતે શક્તિ રહેશે કે નહીં. એટલે મેસેજ સીતાજી આપે એ હું એક તમને ખબર કેવી રીતે પડશે? એટલે હું જઈ આવું, સીતાજીને મળી પણ આવું, મીન્સ શોધી આવું,
પણ પછી પાછો નહીં આવી શકો એની મને ખાતરી નથી. અને એને બીજો શ્રાપ પણ હતો. એને બીજો શું શ્રાપ હતો એ પછી અત્યારે આપણે એ ચર્ચાનો વિષય નથી. એટલે એણે ના પાડી દીધી. પછી કોણ રહ્યું? જાંબવાનજી કે છે મારામાં પહેલા બહુ કહી દીધું કે પહેલા બહુ શક્તિ હતી, હવે વૃદ્ધ છું, હવે ન થાય મારથી, હવે ના થાય. પહેલા એક જમાનામાં આવો બધા કામ મેં કરી નાખ્યા હોત. એટલે ટૂંકમાં કહેવાનું શું છે કે આપણને ભલભલી શક્તિ હોય પણ એ શક્તિમાં વધારો થાય છે અને ધીમે ધીમે શું થાય છે? ઘટાડો 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 તો થવાનું છે. અને એમાં આપણો અહંકાર હોય, એ હું છું એની સાથે જો જોડાઈ ગયા બંધ બેસતી પાઘડી, તો અંદરથી એવું થવાનું જ કે હવે મારું કાંઈ રહેતું નથી. એવું થાય ને કે આવા બધા નવાઓ આવી ગયા ને પછી હવે મને કોઈ પૂછતું નથી, એવું થાય. આ બહુ આવી ગઈ ને એટલે હવે દીકરોય નથી પૂછતો અને ફલાણું નથી પૂછતું, બધું એને જ પૂછે છે, એને જ. આવું બધું થાય. પિતાને એવું થાય ઓફિસમાં કે હવે મને આ ચેરથી આવવા માંડ્યો ને, આવું થાય. તમારે સમજી લેવું. થોડુંક માન ઘવાય. બહુ મોટા મન ના હોય ને તો ઓછું થાય આવું બધું. દીકરાને એમ થાય કે હું આવું છું છતાં હજી ચાલે છે તો કોનું? બધું પીપા એમનું જ ચાલે છે. પાર્ટનરોમાં આવું થાય, ઓફિસોમાં આવું થાય, બધે પતિ પત્નીમાં થાય. જવા દો ને બીજી બધી વાતો તો. જે ઘનિષ્ઠ સંબંધ છે ત્યાં પણ આવું થવાની પૂરેપૂરી શક્યતા છે. થાય આ ક્યારે? જ્યારે આપણું આ તો દુઃખ છે ને, દુઃખનું બીજું કારણ શું છે? રોટલી દાળ ભાત શાક તો મળી રહેતા હોય છે, એનો બહુ મહાન પ્રશ્ન નથી મોટા ભાગે. કોઈ એવો બહુ, અને એક વસ્તુ ઓછી હોય ને તો ચાલતું પણ હોય છે, એનો બહુ વાંધા નથી. તકલીફ શેની છે? હું તમારા કરતા નાનો, નાનાનો એ વાંધો નથી, પણ મારામાં તમારામાં જે છે મારામાં છે નહીં. મારું માન તમારા જેટલું નહીં. મને કોઈ લાગણી નથી આપતું, મને કોઈ બોલાવતું નથી, મને કોઈ પૂછતું નથી. આ બધા સ્તરે દુઃખ દુઃખ દુઃખ. પણ આ બધું છે ને કારણે હું આટલો જ છું કે છે આત્માએ આવું. આ કોના વિશે તું આવું વિચારે છે? આત્માને આવું વિચારવાની જરૂર જ નથી. એ આવી રીતે પરતંત્ર છે જ નહીં. આ જ્ઞાન ત્યાં કામ લાગે. આ ત્યાં આપણે દરરોજ પ્રેક્ટિસમાં લાવવાનું છે. એમને મારા શ્લોકનો અર્થ સમજ્યા એ સરસ સારું સમજો તો, પણ એનો અર્થ જીવનમાં આવો થાય. આ બળ પ્રદાન કરે. ભલે જે ન બોલાવો હોય ન બોલાવે, એમ કહે કે તું ના બોલ, એવું નહીં કે ટીટ ફોર ટેટ, તું ના બોલાવે તો હું ના, એવી વાત નથી આપણે કરતા. નહીં તો પાછો ઈગો ક્લેશ થયો. સંસારમાં તો બધું આ જ છે. વિદ્ધિ વ્યાધિ અભિમાન ગ્રસ્તમ લોકમ શોકવતમ ચ સમસ્તમ. શંકરાચાર્યજી મારે કે જગતમાં છે શું? એક તો જીવન અલ્પ, અને એમાંય શું? સંબંધોમાં ક્લેશ, સતત સંઘર્ષ. તે મને બોલાવ્યો ને, મેં બોલાવ્યો, મારે આમ કરવાનું, તારે આનું આ ચાલે. ભલે બધે આવું ચાલે. મેચ્યોરિટી ના હોય, પરિપક્વતા ના હોય, આ બધું તો થવાનું જ. પણ આ નોલેજને અહીંયા લાવવાનું છે. આ જ્ઞાન છે ક્યાં કામનું છે? આ બધું થાય છે. શરીર હું નથી, મન હું નથી. વાય ડુ આઈ જજ માય સેલ્ફ લાઈક દેટ? હું શરીરથી મારી સાથે જાતને કેમ નિર્ણય માનું છું કે શરીર પૂરતો જ છું? મારી જાતનું જજમેન્ટ આના દ્વારા કેમ કરું છું? આ તો મારું આગંતુક સ્વરૂપ છે. આ હું નથી. મનો બુદ્ધિ અહંકાર ચિત્તાની ન અહમ. આ હું નથી તો હું શું છું? ચિદાનંદ રૂપ, જેને આની સાથે કોઈ લેવા દેવા જ નથી. ખબર પડી? એ કે છે. એટલે ભલે આવી ભાષા એમ કે સૂર્યથી વધીને, સૂર્ય એના કારણે, ચંદ્રે, પણ એનો અર્થ આવો થાય. આપણને ક્યાં ભાઈ, આપણને સૂર્યમાં તેજ જેવું કઈ જોઈતું નથી. આપણને એવા કોઈ મહેચ્છાઓ નથી. સૂર્યથી આગળ નીકળે એ ધીઝ આર નોટ અવર પ્રોબ્લેમ્સ. આપણે તો ડે ટુ ડે ના પ્રોબ્લેમ, આપણે જીવન સતત જે થાય છે એના પ્રોબ્લેમ. એટલે એ આ બધું ભણીએ ને છતાં એ ઇન્ટેક્ટ રહી જતું હોય છે. એ તો આપણું રહેતું જ હોય છે.
તો આપણે હજી મનન આપણું ખૂટે છે, એને મનન ખૂટ્યું કહેવાય. લાવવું કેવી રીતે જીવનમાં? પછી શું થાય ખબર છે? લોકોને એમ થાય કે તમે આખો દિવસ ગીતાના ક્લાસમાં તો જા કરો છો. લોકોને બી એવું થાય અને આપણા પોતાના મનમાં એવું થાય કે ભણ્યું શું કામનું, આ મંદિરે ગયેલા શું કામનું? પણ એ તો કામમાં લગાડતા આવડવું જોઈએ, એ બુદ્ધિ જોઈએ, માત્ર ઉપર છેલ્લું ના રહેવું જોઈએ. એ ખૂટે છે, સમજ્યા? જીવનમાં ખૂટે છે આ વસ્તુ. ચામાં ખાંડ તો નાખી પછી સીધી પી ગયા એટલે હલાવ. ચામાં બહુ વાંધો નથી આવતો, પણ લીંબુના શરબતમાં ખાંડ નાખો ને પછી હલાવે નહીં આ લોકો. એમને આપી દે. ખાંડ તો છે પણ શું કરવાનું? વ્યવસ્થિત હલાવવી પડે છે. આ ખાંડને એવી હલાવો ને ત્યારે ભળે, દળેલી ના હોય, એમને સીધી નાખી દીધી અને એવડા રાખ્યું હોય તો ક્યાંથી એ મીઠાશ આવે? એ નાખ્યા પછી શું કરવાનું? 15 મિનિટ હલાવો. હલાવો તો એ મીઠાશ પ્રસરવી જોઈએ. એ પ્રસરવાનું કામ હલાવવાનું. એ હલાવવું એટલે શું? મંથન ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ મંથન જીવનમાં ખૂટે છે. મંથન, સતત મંથન. આ સંજોગોમાં મેં ભણ્યું એનો અર્થ શું? એ કેવી રીતે? હું બ્રહ્મ છું એ આ સંજોગોમાં કેવી રીતે? હું પરિપૂર્ણ છું એ આ સંજોગોમાં કેવી રીતે? પ્રત્યેક વ્યવહારમાં હું બ્રહ્મ છું એ કઈ રીતે? ખ્યાલ આવ્યો? તો જ ભેદ તૂટશે, તો જ તૂટે, તો જ અજ્ઞાન તૂટે. નહીતર અજ્ઞાન આવા 50 ક્લાસ પછી બી નહીં જાય. સાચું કહું છું, આવું થાય. એટલે આ તો સતત આપણે એપ્લિકેશનમાં લાવવાનું અને એનાથી આપણને સારું, આપણને દુઃખ જશે. નહીં તો દુઃખ તો એવું ને એવું રહી જશે. એટલે મુખ્ય સંસાર શું છે? માનસ સંતાપ. માનસ સંતાપ એ તોડી નાખે, તોડી નાખે છે. સ્ટ્રેસ કઈ વસ્તુ જન્માવે છે? બહુ કામ હોય ને એ સ્ટ્રેસ નથી. કામમાં તો બહુ પાવરધા હોય છે લોકો. પણ સ્ટ્રેસ ક્યાં છે? આ સ્ટ્રેસ છે. એ સ્ટ્રેસ આ વિચાર વગર નહીં જાય. પેલો સ્ટ્રેસ તો જતો રહેશે. સ્પામાં જઈને જીમમાં જશો, સ્પામાં જશો, મસાજ કરાવશો, હવે એટલે એવા સ્ટ્રેસ જતા રહ્યા. એ સ્ટ્રેસ જાય, મસાજ કરાવે, પેલું શિરોધારા કરે, ફલાણું કરે, ઢીકડું કરે, એક્યુપ્રેશર કરે, બધું જાત જાતનું કરે. એ જતા રહે સ્ટ્રેસ, પણ અંદરનો સ્ટ્રેસ નથી જતો. ખ્યાલ આવ્યો? તો એ આ મંથન બરોબર વલોવો. પેલા લોકો બેસતી ને ગોપીઓ, વલોવે ત્યારે પેલું માખણ આમ આવે. એમ આ વલોવવાની જરૂર છે. તો આવતા વખતે જો કે હવે ચાલો હવે અહીંયા પૂરું કરીએ, પછી વાત કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.